નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ રહેજો સાવધાન. પરેશભાઈ ગોસ્વામીની ચેતવણી, વરસાદની કરી છે આગાહી. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગામડાઓને ખુશખબર. કૃષિ મંત્રીની સૌથી મોટી ભેટ, પાક વીમો 60 દિવસમાં જમા. ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયાની સહાય. ખેડૂતોના વીજ બિલ થશે માફ. પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા. ખેડૂતો માટે નવી યોજના, 31 તારીખ પહેલાં કરી લેજો આ કામ. ઘર ઘર રાશન યોજના, વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય. સિંગતેલના ભાવમાં વધારો, ડ્રોન ખરીદવા 75%ની સબસિડી. પશુપાલન માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. ફરી આગાહી, સાવધાન રહેજો. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સામાન્યથી લઈને મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 30થી 40 કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાશે. મિત્રો, ત્યારબાદ જો સમાચારમાં આગળ વધીએ તો પરેશભાઈ ગોસ્વામીની ચેતવણી. પરેશભાઈની આગાહી મુજબ 3મી માર્ચે મોડી રાત્રિથી અસ્થિરતા સર્જાવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની છે. અરવલ્લીના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ઉપરાંત કચ્છના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગરમાં મધ્યમથી ભારે ઝાપટા પડશે. બાકી ભાગોમાં છૂટાછવાયેલા ઝાપટા માટે મોટા ભાગમાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત 25થી 30 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે, જેથી ખેડૂતોને ઘઉં, બાજરી, મકાઈ, જુવાર જેવા છે તે પાકને પણ નુકસાન થાય તેવી માહિતી મળી રહેલી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગામડાઓને ખુશખબર. ગામડાઓ માટે રોડના વિકાસ અને રસ્તાના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 1,563 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. ગ્રામ્ય માર્ગોની સુધારણા અને તે માટે જે નવા બાંધકામ માટે 1,563 કરોડ રૂપિયાની છે તે જાહેરાત કરી છે, જેમાં હયાત નાળા, રોડવેઝ, પુલોના પૂર્ણ બાંધકામ માટે 1,488 કરોડ રૂપિયાની મંજૂરી પણ પાસ કરેલી છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો પાક વીમા માટે 60 દિવસ. 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો છે. 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહીં નુકસાન જ નથી થયું. 66 ખેડૂતો મંડળી વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9%ના વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 8,762 જેટલા ખેડૂતોએ 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવા આદેશ પણ આપ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત ઉપયોગી તેવા સમાચાર, જેમાં પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2016મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે હવે આપવામાં આવતા 4 મહિનાના અંતરાલ સાથે હપ્તો ચૂકવવામાં આવશે. જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવ્યા હતા, જેમને 16મા હપ્તાની રકમ પણ મેળવવાથી વંચિત હતા. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે. લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના જ તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે. કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપતા કહ્યું છે કે અગાઉ 40% સબસિડી મળતી હતી, હવે 60% મળશે. બાકીની 40% રકમ લોકોને લોન તરીકે લેવી પડશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, કૃષિ મંત્રીની સૌથી મોટી ભેટ. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાફ કટર સહાય યોજના અમલમાં મૂકેલી છે.
તેમની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે। મંત્રીએ આર્થિક સહાય અંગેની આ યોજના હેતુઓ સ્પષ્ટતા કહેતા કહ્યું હતું કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। મંત્રીએ આ યોજના સહાય ધોરણે વિશેષ જણાવ્યું છે કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય મળશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, વિદ્યાર્થીઓને દર મહિને ₹3,000ની સહાય। જો તમે પણ 12 પાસ છો તો તમને સરકાર આપશે ₹3,000ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલતા। રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીને દર મહિને ₹3,000ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક ₹4 લાખથી ઓછી હોવી જોઈએ આવક। તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ। તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે નવી યોજના। સરકારે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે, જેમાં ખેતીમાં ખેડૂતોને ઉપયોગી અને ઝડપી કામ કરતું પાવર થ્રીલર મશીન ખરીદવા 50% સુધીની સબસિડી મળશે। એટલે કે મશીનની ખરીદી કરવા માટે તમને અડધી કિંમત જેટલી આર્થિક સહાય આપવામાં આવશે। 8 HPથી ઓછું સામાન્ય વર્ગ 40% અથવા તો ₹40,000, અનુજાતિ જનજાતિ નાના શ્રીમંત મહિલાઓને 50% અથવા તો ₹50,000, 8 HPથી વધુ સામાન્ય વર્ગ માટે 40% અથવા તો ₹45,000ની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 31 તારીખ પહેલાં કરી લેજો આ કામ। ખાતાધારકે 31 માર્ચ 2024 સુધી લઘુત્તમ બેલેન્સ જાળવવાનું રહેશે। જો તમે આવું નહીં કરો તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે। ખાતું ફરીથી ખોલાવવા માટે ખાતાધારકે પેનલ્ટી ચૂકવવી પડશે। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લઘુત્તમ બેલેન્સ છે તે ₹250 હોવી જોઈએ। ખાતાધારકે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹250 જમા કરવાના રહેશે। જો તે આખા નાણાકીય વર્ષમાં ₹250 જમા નહીં કરાવે તો તેમનું ખાતું નિષ્ક્રિય ગણવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સિંગતેલના ભાવમાં થયો છે વધારો। સિંગતેલના 2 દિવસમાં ડબ્બે ₹50નો વધારો થયો છે। હાલમાં ડબ્બાના ભાવ ₹2400 છે। કહેવાય છે કે મગફળીના ભાવોમાં વધારો થતાં તેલના ભાવમાં પણ વધારો થયો છે। સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલનો ભાવ વધતો જોવા મળતો હતો, પરંતુ સામાન્ય દિવસોમાં ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। આ વર્ષ પહેલીવાર ભાવ વધારો આવ્યો છે। હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો પણ આવ્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, સોના ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો આવ્યો છે। સોના ચાંદીમાં જોવા મળેલી તેજી બાદ હવે ફરીથી ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો છે। 42,000ની ઉપર પહોંચેલા સોનાના ભાવ ફરી એકવાર ગબડી ગયા છે। જ્યારે તે 73,000 સ્તરથી નજીકનું ટ્રેન્ડ થતું ચાંદી પણ પાછું પડ્યું છે। મળતી માહિતી અનુસાર એપ્રિલમાં વાયદાનું સોનું 0.03% ઘટાડવા સાથે ₹61,985 પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેન્ડ થયું છે। બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.19% ઘટાડા સાથે ₹73,693 પ્રતિ કિલોગ્રામ લખાયું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને હપ્તા વગર ₹36,000ની સહાય। દર મહિને ₹3,000 પેન્શનની સુવિધા મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે દરેક મહિને થોડીક રકમનું રોકાણ કરવું રહેશે। આ રકમ ₹55થી ₹200ની વચ્ચે રહેશે। તો પછી તમને દર મહિને ₹3,000નું પેન્શન સુવિધા મળશે। એટલે કે આખા વર્ષમાં ટોટલ ₹36,000ની સહાય આપવામાં આવશે। જેથી જે ખેડૂત મિત્રો દર મહિને ₹3,000ની સહાય મેળવવા માંગતા હોય તો તેઓ મિત્રો છે તે ખેડૂત પોર્ટલ પર જઈને આ ફોર્મ ભરવું પડશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર ઘર રાશન યોજના। પંજાબમાં ઘરે ઘરે રાશન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબમાં અમલોહરમાં ઘરે ઘરે રાશન યોજનાને લીલી ઝંડી આપી છે। પંજાબમાં આ યોજના શરૂ કરવામાં આવી છે। હાલ કાર્યક્રમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, શું ગુજરાતમાં આવી યોજના શરૂ કરવી જોઈએ કે નહીં? મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતોના વીજ બિલ માફ થશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાણીએ કહ્યું છે કે
જેમાં ખેડૂતોને ખેતી માટે વીજકરણમાંથી મુક્તિ અપાશે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવાનો આવતો નથી, તેમની મુક્તિ કર આપવામાં આવશે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ દરમાં 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવા ખેડૂત લક્ષી નિર્ણય લીધેલો છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ડ્રોન ખરીદવા 75%ની સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા અને પ્રોત્સાહન માટે લગભગ 75% સુધીની સબસિડી આપે છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદકો સંસ્થા, કૃષિ સ્થાનાંતર યુવાનો, મહિલા ખેડૂતોને તેનો લાભ મળશે. કૃષિ તાલીમ સંસ્થા અને કૃષિ યુનિવર્સિટી ડ્રોન ખરીદવા પર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીવા અને સિંચાઈ માટે મળશે પાણી. રવિ પાકને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ ઉત્તર ગુજરાતે સુજલા સુફલા યોજના અંતર્ગત સૌરાષ્ટ્રને આ યોજના થકી પીવા માટે પાણી તેમજ સિંચાઈ માટે પાણી આગામી 15 માર્ચ 2024થી આપવામાં આવશે. સિંચાઈ માટે 26,136 MCFT અને પીવાના ઉપયોગ માટે 4,565 MCFT, કુલ મળીને 30,801 MCFT 15 માર્ચ 2024થી શરૂ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર પશુપાલકો માટે મોટા સમાચાર. પશુપાલક સહાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દૂધાળા પશુઓ ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકાઈ છે. આણંદ જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન સ્વરોજગારી હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજીઓ મંજૂર મુકાશે અને લાભાર્થીઓને આશરે 21.70 લાખથી પણ વધુ સહાય ચૂકવવાની. ત્યારબાદ મિત્રો, જે રીતે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો તે રીતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં NFSએ રાશન કાર્ડ ધારકો માટેની જાહેરાતની કરી છે. શું તમે NFS રાશન કાર્ડ ધારક છો તો તમને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તમારા આયુષ્માન કાર્ડનું સ્ટેટસ જણાવી ક્લિક જે લિંક હશે તેની ઉપર કરવાનું રહેશે અથવા તો તે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. યોજના હેઠળ કુલ 2494 સંલગ્ન સહકારી અને ખાનગી હોસ્પિટલ વિનામૂલ્ય સારવાર મળશે. યોજના હેઠળ નિયત કરેલા કુલ 2471 છે તેમાં સારવાર કરવાનું રહેશે. હવે કોઈપણ NFSએ રાશન કાર્ડ ધારકોની લાભાર્થી ઘર બેઠે જ પોતાનું આયુષ્માન કાર્ડ પણ બનાવી શકશે. સાથે મિત્રો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે NFS રાશન કાર્ડ ધારકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ચૂંટણી આવતા જ આ બધી જાહેરાત કરવામાં આવી રહેલી છે. તો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવા જઈ રહ્યા છીએ, જેથી આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. સાથે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 595 ગ્રામ પંચાયતના લાગશે સોલાર રૂફટોપ. રાજકોટ જિલ્લામાં વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેરાત કરી છે કે સમગ્ર રાજ્યમાં પહેલીવાર આવું કે કોઈ જિલ્લામાં બધી જ ગ્રામ પંચાયતમાં સોલાર લાગશે. આ જિલ્લો છે રાજકોટ, જેની તમામ 595 ગ્રામ પંચાયતમાં સોલાર લાગે તેવી માહિતી મળી રહેલી છે, જે માટે 8.8 કરોડ રૂપિયા ખર્ચાયા છે. સોલાર સિસ્ટમથી જિલ્લામાં પંચાયતને વીજળી મળવાના કારણે PGVCL દ્વારા વીજ બિલોના વર્ષે ₹4 કરોડ રૂપિયાનો ફાયદો થશે. મિત્રો, ત્યારબાદના સમાચાર 0% વ્યાજ દરે ક્રેડિટ કાર્ડ મળશે. બનાસ ડેરીએ દૂધ ભરતા પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ક્રેડિટ કાર્ડ 50,000 રૂપિયા સુધીની લિમિટ સાથે 0% વ્યાજ દરે 15 જાન્યુઆરીએ અમિત શાહના હસ્તકે આપવામાં આવશે. 15 જાન્યુઆરી